હું બાદરગઢ ગામની મેલડી છું. આ ઐતિહાસિક ધરતી પર મેં એક એવો ચમત્કાર કર્યો હતો કે લોકો આજે પણ યાદ કરે છે. મારા આ પરચો જોવા માટે આખો વિડિયો જોવો. ઉત્તર ગુજરાતમાં અરવલ્લીની ગિરિમાળાઓને અડીને પાલનપુર નામની એક ઐતિહાસિક નવાબી નગરી વસેલી હતી, જેની સરહદો ઉત્તરે રાજસ્થાનથી અને દક્ષિણે ગાયકવાડ સરકાર સુધી વિસ્તરેલી હતી. તે સમયમાં પાલનપુરના નવાબ હતા તાલે મોહમ્મદ ખાન, ધર્મપ્રેમી અને પ્રજાના હિતરક્ષક શાસક. તેમના શાસનમાં દરેક ગામની સુરક્ષા માટે સાહસિક લોકોને ચોકી પહેરો સોંપવામાં આવતો. તે જ સમયમાં પાલનપુરની દક્ષિણે આવેલું બાદરગઢ ગામ કુદરતી સૌંદર્યથી ભરેલું અને સુખી સમૃદ્ધ ગામ હતું. ગામમાં મુસ્લિમ મોમીન ભાઈઓ અને હિન્દુ ભાઈઓ હળીમળીને રહેતા હતા. ગામમાં માજીરાણા ભીલ સમાજના 10 કુટુંબોને ગામની રખેવાળી માટે વસાવવામાં આવ્યા હતા, જે લોકો રાત દિવસ ગામની ચોકી કરતા અને તેના બદલામાં નવાબ તરફથી ખેતી અને વાડીની જમીન આપવામાં આવી હતી. આ માજીરાણા લોકો દેવી દેવતાઓ અને પ્રકૃતિના ઉપાસક હતા. તેઓ પોતાની કુળદેવી તરીકે ખોડિયાર માતાની પૂજા કરતા. પરંતુ તે જ કુટુંબમાં એક એવા ભક્ત રહેતા હતા, પૂંજાભાઈ ભાણાભાઈ માજીરાણા, જે મા મેલડીના પરમ ઉપાસક હતા. લોકવાયકા મુજબ માતાજી તેમના ધાર્યા કામ કરતા અને પડદે વાતો પણ કરતા. પૂંજાભાઈએ આખી જિંદગી મા મેલડીની સેવા અને પૂજામાં વિતાવી. તેમની 2 દીકરા હતા, બેચરાભાઈ અને રામજીભાઈ. બંને દીકરાઓ ગામની ચોકી કરતા અને સવાર સાંજ માતાજીના ધૂપ દીવા કરતા. રામજીભાઈની 2 દીકરીઓને પણ મા મેલડી ઉપર અતૂટ શ્રદ્ધા હતી. સમય જતા તેમની એક દીકરી કંકુબાના લગ્ન કાણોદર ગામે થયા. કંકુબા પોતાના પતિના ઘરે સુખ અને શાંતિથી રહેતા હતા. પરંતુ એક દિવસ કોઈ કારણસર તેમની પોતાના પરિવાર સાથે અણબનાવ થયો અને દુઃખી મનથી રાતના અંધકારમાં તેઓ ઘરેથી નીકળી ગયા. ગામની સીમમાં આવેલા એક ઊંડા કૂવા પાસે પહોંચી અને દુઃખમાં કૂવામાં પડતું મૂક્યું. આ બધું બાદરગઢમાં બેઠેલી મા મેલડીએ જોઈ લીધું અને પોતાના ભક્તના દુઃખે મા મેલડી તરત જ બુટિયા બકરા ઉપર સવાર થઈ ઘડીના 6ઠ્ઠા ભાગમાં કાણોદર પહોંચી ગયા. કૂવામાં પડેલી કંકુબાને માતાજીએ પાણીની સપાટી ઉપર આસન વાળી બેસાડી અને તેમના ઉપર કૃપા કરી તેમનો જીવ બચાવ્યો. સવારે કૂવાનો માલિક પાણી કાઢવા આવ્યો ત્યારે તેને અંદર કંઈક અજુગતું લાગ્યું. તેણે તરત જ ગામમાં દોડી જઈ લોકોને ભેગા કર્યા. જ્યારે સૌએ કૂવામાં જોયું ત્યારે એક બાઈ પાણી ઉપર પલોટી વાળી બેઠી હતી અને મા મેલડીનું સ્મરણ કરી રહી હતી. ગામના લોકોએ કંકુબાને બહાર કાઢ્યા અને મા મેલડીનું ઉપકાર માન્યો. ત્યારબાદ કાણોદર ગામમાં માતાજીના મઢની સ્થાપના કરવામાં આવી. કહેવાય છે કે ત્યારથી આજ સુધી મા મેલડીએ કાણોદર ગામમાં અનેક પરચા પૂર્યા છે અને ભક્તોના દુઃખ દૂર કર્યા છે. આજે પણ કંકુબાના વારસદારો માતાજીની સેવા અને પૂજા કરે છે.